નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વિસ્તારમાં ઓરસંગ નદીમાં ચાલી રહેલા બેફામ ગેરકાયદેસર રેતી ખનન સામે હવે યુવાનો રસ્તા પર ઉતર્યા છે અને તંત્ર સામે હલ્લાબોલ કર્યો છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ધમોલી ગામ પાસે ઓરસંગ નદીમાં છેલ્લા એક અઠવાડિયાથી બેફામ 2 નંબર રેતી ખનન ચાલી રહ્યું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કોઈ તૈયાર નથી એવો સ્થાનિક યુવાનોનો આક્ષેપ છે। અધિકારીઓ તપાસ માટે આવતા નથી અને જો કોઈ સરકારી વાહન આવે તો પણ નદી સુધી પહોંચ્યા વગર પરત ફરી જાય છે। અધિકારીઓને ફોન કરતા સંપર્ક પણ થતો નથી, જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રતનપુર, રાસલી, ડુંગરવાડ સહિત આસપાસના વિસ્તારોમાં રેતી માફિયાઓ બેફામ ખનન કરી રહ્યા હોવાનો આક્ષેપ છે। અગાઉ પણ યુવાનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિ યથાવત છે। યુવાનો અને સ્થાનિક લોકો તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરી રેતી ખનન બંધ કરાવે તેવી માંગ કરી રહ્યા છે। ગામ દમોલી ગામવાસીઓના જણાવવા મુજબ કે ભાઈ નદીમાં 2 નંબર 24 કલાક ચાલી રહ્યું છે અને અગાઉ અઠવાડિયાથી વધારે દિવસથી ચાલી રહ્યું છે, છતાં કોઈ અધિકારી કોઈ તપાસ કરવા આવતું નથી। ગાડી આવે છે તો કોટાલીથી દમોલી રતનપુર એને રોડે જતી રહે છે અને રેતી ખનન સખત દિવસે રાતો બી એમ ગાડી રોડે હોય અને નદીમાં 2 નંબર ચાલી રહ્યું છે, છતાં ગાડીવાળો કોઈ રિસ્પોન્સ કોઈ આપતું નહીં અને 2 નંબર રીતના ચાલી રહ્યું છે। તો આજે અમે અધિકારીને જાણ કરી છે પણ અધિકારી કોઈ કોલ રિસીવ કર્યો નથી। અને બીજું કે અમે સિક્યુરિટી સચિનભાઈને બી જાણ કરી છે તો સિક્યુરિટી સચિનભાઈ અધિકારીનો નંબર આપ્યો છે પણ અધિકારીનો બી નંબર લાગતો નથી। તો એના માટે અમે મોટા અધિકારીને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ જે ચાલી રહ્યું છે એ કોના હાથ નીચે ચાલી રહ્યું છે એ બધી કાયદેસરની કાર્ય તપાસ કરવી જોઈએ એવી અમારી માગણી છે। છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।